ગુજરાતમાં આગામી 7 દિવસ દરમિયાન મધ્યમથી ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। હવામાન વિભાગના જણાવ્યા મુજબ રાજ્ય પર એકસાથે 4 વરસાદી સિસ્ટમ સક્રિય હોવાથી આગામી દિવસોમાં વરસાદી માહોલ યથાવત રહેવાની શક્યતા છે। દક્ષિણ ગુજરાતમાં ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદ વરસવાની આગાહી કરવામાં આવી છે। ખાસ કરીને સુરત, નવસારી, વલસાડ, તાપી અને ડાંગ જિલ્લામાં ભારે વરસાદની શક્યતા છે। કેટલાક વિસ્તારોમાં ટૂંકા સમયગાળામાં ધોધમાર વરસાદ વરસી શકે છે, જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ શકે છે। ઉત્તર ગુજરાતના વિવિધ વિસ્તારોમાં આગામી દિવસોમાં હળવાથી મધ્યમ વરસાદી ઝાપટાં પડી શકે છે। હવામાન વિભાગે ઉત્તર ગુજરાત માટે હળવા વરસાદની શક્યતા વ્યક્ત કરી છે। સ્થાનિક સ્તરે વાદળછાયા વાતાવરણ વચ્ચે છૂટોછવાયો વરસાદ જોવા મળી શકે છે। સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ વરસાદી માહોલ રહેવાની શક્યતા છે, જો કે અહીં મોટા ભાગના વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ વરસી શકે છે। કેટલાક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદના ઝાપટાં પડી શકે છે। ગુજરાતમાં આગામી 7 દિવસ દરમિયાન મધ્યમથી ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। હવામાન વિભાગના જણાવ્યા મુજબ રાજ્ય પર એકસાથે 4 વરસાદી સિસ્ટમ સક્રિય હોવાથી આગામી દિવસોમાં વરસાદી માહોલ યથાવત રહેવાની શક્યતા છે। અનેક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ સાથે વરસાદ વરસી શકે છે। આગામી 23 ઓગસ્ટ સુધી રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદી ઝાપટાં પડવાની શક્યતા છે। કેટલાક વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ પડી શકે છે, જ્યારે દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છમાં મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે। વરસાદની સાથે કેટલાક વિસ્તારોમાં પવનનું જોર પણ વધવાની શક્યતા છે। વરસાદી સિસ્ટમની અસરથી રાજ્યના દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ પડી શકે છે। દરિયાકાંઠે હવામાનમાં પલટો આવવાની શક્યતા હોવાથી માછીમારો અને દરિયાઈ પ્રવૃત્તિ સાથે સંકળાયેલા લોકોને તકેદારી રાખવાની સલાહ આપવામાં આવી શકે છે। ગુજરાતમાં આગામી દિવસોમાં વરસાદી માહોલ યથાવત રહેવાની શક્યતા છે। રાજ્યમાં હાલ વરસાદની 5 સિસ્ટમ સક્રિય હોવાનું સામે આવ્યું છે। સાયક્લોનિક સર્ક્યુલેશન અને ડિપ્રેશનની અસરને કારણે આગામી દિવસોમાં અનેક વિસ્તારોમાં વરસાદ પડી શકે છે। હવામાન વિભાગે રાજ્યમાં સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરી છે।